પતિના વિયોગમાં, પતિનો વિરહ છે, પતિના વિયોગમાં ઓશિકુ રાતભર રડ્યું. હવે કેમ આમાં સજીવારૂપણ? તો કે ઓશિકુ છે ને એ રડે નહીં. રડે કોણ? તો કે સજીવ હોય તે. ઓશિકુ રડ્યું, પણ આપણને એ ઓશિકુ રડ્યું હોય ને એવો ભાવ મળે છે, કેમ કે ઓશિકુ આખું પલળી ગયું છે આંસુડાથી. એટલે પતિના વિયોગમાં કોઈ સ્ત્રી ખૂબ રડી રહી છે એવો સંદર્ભ આ નિર્જીવ વસ્તુ દ્વારા બતાવ્યો છે કે ઓશિકુ રડી રહ્યું છે. એટલે ઓશિકુ નિર્જીવ છે પણ એ સજીવ હોય તેવો ભાવ આરોપણ કર્યો છે. ફૂલ કહે ભમરાને, જાણીતી પંક્તિ છે. ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. હવે જો આ ફૂલ કહે કોણ? તો કે સજીવ વસ્તુ હોય ને એ જ વાત કરે કે એ જ બોલી શકે. ફૂલ કહે નહીં કોઈને, પણ એવા ભાવનું આરોપણ થાય છે. કેમ કે ફૂલમાંથી ભમરો ઉડીને બીજી જગ્યાએ જાય, એટલે ફૂલે કંઈક કીધું, ભમરાએ બીજી જગ્યાએ કંઈક કીધું. આવો ભાવ આરોપણ થયો. જોયું તો વૃક્ષના પાંદડાઓ ખડખડ હસતા હતા, ખડખડ હસતા હતા. કોઈ પ્રતિક્રિયાના સ્વરૂપે, કોઈ પવન આવ્યો છે તો એ પાંદડાઓ જે હલી રહ્યા છે તો એને કંઈક પ્રતિક્રિયા આપી છે, એવું સજીવનું વાતાવરણ ઊભું કર્યું છે. પાંદડાઓ હસે નહીં પણ એવો ભાવ ઉત્પન્ન કર્યો છે. સવાર થતાં જ સડક જાગતી થઈ ગઈ, જાગતી થઈ. કોઈ અવર જવર નહોતી, કોઈ ચાલતું નહોતું ઉપર પર. સવાર થતાં જ કોઈક અમુક માણસો આમ જાય છે, અમુક આમ જાય છે, એનાથી એક સડક જાગતી થઈ હોય ને એવું લાગે. સડક જાગે નહીં પણ એવો અહેસાસ આપણને થાય છે. એટલે નિર્જીવમાં સજીવનું આરોપણ, એને સજીવારોપણ કહેવાય છે. તમને કોઈક આવું ઉદાહરણ બનાવતા આવડે તો જરૂર કોમેન્ટમાં જણાવજો.